મમ્મી, તને એ ખબર ના પડે, એ તમારી સમજની બહારનું છે. એવા શબ્દો રોજ સાંભળવા પડે. અથવા તો દીકરા, જરા વાંચી દે તો આ બસ કયા ગામની છે. બેટા, જરા બેંકનું આ ફોરમ ભરી દે ને. આવું ડગલે ને પગલે લોકો પર નિર્ભર જ રહેવું પડે તો જરા વિચારો. આપણે જ્યારે પણ અરીસા સામે ઊભા રહીએ ત્યારે જો પોતાની જાતને દુનિયાથી ઉતરતી જ આંકવી પડે તો સ્વજનોના શબ્દોથી જ આપણું સ્વમાન રોજ ઘવાતું રહે તો આવી જ કઈ સ્થિતિ રહેતી હશે એ પ્રૌઢ લોકોની, જે સમય અથવા સંજોગવશ યોગ્ય સમયે શિક્ષણથી વંચિત રહી ગયા. ટ્રેસના ફાઉન્ડેશન આવા દરેક પ્રૌઢની મનસ્થિતિ સમજે છે અને એટલે જ શરૂ કરાયો છે એક એવો સેવાયજ્ઞ જેના મૂળમાં વીતેલી કાલને આજમાં ખીલવી ભવિષ્યના સપનાનું વાવેતર છે. ટ્રેસના ફાઉન્ડેશન સાડીપુરા ગામની આ બહેનો માટે પ્રૌઢ શિક્ષણ વર્ગો શરૂ કરી તેમને ગરિમાપૂર્ણ જીવન આપી રહ્યું છે. તેઓ કોઈનાથી પણ ઉતરતી કક્ષાની નથી એ વાતનો વિશ્વાસ અપાવી રહ્યું છે. ટ્રેસના ફાઉન્ડેશન તેમની સામે રહેલા અરીસાને બારીના કાચની જેમ ઉઘાડી તેમને ઉડવા માટે ખુલ્લું આસમાન આપી રહ્યું છે. કેમ કે શિક્ષણની સાર્થકતા જ ત્યારે છે જ્યારે અરીસો બારી બને, હાથનું કાંડું પાક બની જાય અને જ્ઞાન મેળવનાર વિદ્યાર્થી પોતાનું આબ રચી જાય.